ઉજાસભર્યું વેકેશન દેકારો ગ્રુપના શૈક્ષણિક અને મનોરંજન સમર કેમ્પની આજે વાત કરવી છે. જ્યારે ઉનાળાની રજાઓ શરૂ થઈ છે ત્યારે બાળકો માટે મનોરંજન અને મોજ મસ્તી માટેનો એક અનેરો સમય શરૂ થતો હોય છે. દરેક માતા પિતા ઈચ્છે છે કે આ રજાઓમાં બાળકો રમવા સાથે કંઈક નવું પણ શીખે. આવો સમય દેકારો ગ્રુપ લાવ્યું છે. એક અનોખું પ્લાન, એક મસ્તીભર્યો અને શૈક્ષણિક કેમ્પ. જૂનાગઢ સ્થિત દેકારો ગ્રુપ દ્વારા યોજાયેલ આ સમર કેમ્પમાં સૌથી વધુ બાળકો જોડાયા હતા. કેમ્પની શરૂઆત ઉત્સાહભર્યા સ્વાગત સાથે થઈ હતી, જ્યારે બાળકોને ઓળખવા માટે રમત અને ઉછળકૂદ ભરેલી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી. સુરક્ષા અને સ્વાસ્થ્ય બંને માટે જરૂરી કરાટે તાલીમ કેમ્પમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું. અનુભવીઓના માર્ગદર્શન હેઠળ બાળકોને કરાટેના મુખ્ય મંત્રો શીખવવામાં આવ્યા. તેનાથી પણ બાળકોમાં રહેલ આત્મવિશ્વાસ અને નિયંત્રિત શક્તિનો વિકાસ થયો. યોગ, જે ભારતની પ્રાચીન પરંપરા છે, તે પણ કેમ્પનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહી. નિયમિત યોગાભ્યાસ અને શ્વાસ નિયંત્રણથી બાળકોમાં એકાગ્રતામાં વૃદ્ધિ થઈ, સાથે સાથે મનોબળ પણ મજબૂત થયું. શારીરિક સાથે માનસિક વિકાસ અને શૈક્ષણિક રમતો જેમ કે ચેસ, કેરમ પણ શીખવામાં આવી. ખાસ શેરી રમતોનો પણ આનંદ કરાવવામાં આવ્યો, તેમજ ટીમવર્ક, મિત્રતા અને નેતૃત્વના મૂલ્યો શીખવવા માટે વિવિધ ટીમ સાથેની પણ ગેમનું આયોજન કરાયું. બાળકોના અદ્ભુત ટેલેન્ટને ઉજાગર કરવા ડાન્સ અને મ્યુઝિક સેશન પણ યોજાયા. દરેક બાળકોને સ્ટેજ પર આવવાની એક અનેરી તક આપવામાં આવી અને એમાંથી કેટલાક બાળકોનો આત્મવિશ્વાસ તમે નજરે જ જોઈ શકો. અતિશય આત્મવિશ્વાસ અને સ્ટેજ ફિયર વગર બાળકો પોતાના પરફોર્મન્સ કરતા નજરે પડ્યા. વાલીઓ પણ એવું કહેતા હતા કે મારું બાળક પહેલેથી વધુ ચુસ્ત અને આત્મવિશ્વાસી બન્યું છે. દેકારો ગ્રુપનો દિલથી ધન્યવાદ પણ પાઠવતા હતા. નાના નાના ભૂલકાઓ પણ કહેતા હતા, મને અહીં બહુ મજા આવી, મેં નવા મિત્રો બનાવ્યા, ડાન્સ શીખ્યો અને મેડલ અને સર્ટિફિકેટ પણ મેળવ્યા. કેમ્પની અંતે બધા બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આખરે તમે એક ગ્રુપ ફોટો સેશન પણ થયું અને હસતા ચહેરા સાથે કેમ્પનો આ અંત આવ્યો હતો. પણ આ યાદગાર પળો આજે પણ અમારા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દેકારો ગ્રુપ માત્ર શિક્ષણ જ નહીં પણ સમાજમાં આવકાર્ય પરિવર્તન લાવવાનું કાર્ય કરી રહ્યું છે. આવા કેમ્પો વધુને વધુ યોજાય તે માટે પ્રયત્નશીલ બની અને આ વર્ષે પણ તૈયારીઓ શરૂ કરી છે. હું સાગર નિર્મલ, જીવીવી મીડિયા, જુનાગઢ. આ અમારો વિડીયો આપને કેવો લાગ્યો ખાસ જણાવશો અને હા, લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ખાસ કોમેન્ટમાં પણ આપનો અભિપ્રાય આપશો. હા, આપણા આ ભૂલકાઓ પોતાની કાલીગલી ભાષાઓમાં શું કહી રહ્યા છે એ પણ આપણે જરા સાંભળી લઈએ. મારું નામ કારિયા જય છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આમ તો મમ્મી પપ્પા વેકેશનમાં એમ કહે કે આખો દી મોબાઈલમાં ચોટીઓ જ રહે છે, મોબાઈલ અને ટીવી જ જોયા કરે છે. પણ આ વખતે જૂનાગઢમાં રેડક્રોસમાં ચેતનાબેન તન્ના અને નિશાબેન રૂપારેલિયા દ્વારા એક સમર કેમ્પનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું. તેમાં અમને ખૂબ મજા આવી. તેમાં અમને ડાન્સિંગ, ડ્રોઈંગ એન્ડ ક્રાફ્ટિંગ, છોકરાને રમાતી ઘણી રમતો, ચેસ, કેરમ, કરાટે વગેરે શીખવાડવામાં આવ્યું. અમને મેદાનમાં રમાતી ગેમો પણ રમાડવામાં આવી, જેવી કે ખોખો અને ક્રિકેટ, જે અત્યારના જમાનામાં લુપ્ત જ થઈ ગઈ છે. અને સાથે સાથે અમારે કેવા કપડાં પહેરવા, સ્વચ્છતા કેવી રીતે જાળવવી તેના વિશે પણ જાણકારી મેળવી. અમને આ સમર કેમ્પમાં બહુ જ મજા આવી. હસતું. મારું નામ વિધિ ધોરકિયા છે. હું ધોરણ 5 માં ભણું છું. મમ્મી પપ્પા એમ તો આપણે ફોન, ટીવી જોતા હોય, મમ્મી પપ્પા કહેતા તું આખો દિવસ ફોન, ટીવીમાં ચોટીઓ રહેતો હોય છે. આ જ વખતે મારા મમ્મી પપ્પાએ મારું રેડ ક્રોસ દેકારો સમર કેમ્પમાં મમ્મી પપ્પાએ એડમિશન કરાવ્યું છે. ચેતનાબેન તન્ના અને નિશાબેન રૂપાલિયા અમારા ટીચર છે. અમારા ટીચરો ડાન્સ, ડ્રોઈંગ, પેઇન્ટિંગ,
કરાટે, ક્રિકેટ, ગીલી દંડા, ચેસ, લૂડો એ બધી ગેમો રમાડેલી છે. પર આજકાલ તો જે ગેમો રમાય છે એ તો ગલીમાં ક્રિકેટમાં ગલીમાં રમાય ને એવી ગેમ તો આજકાલ લુપ્ત જ થઈ ગઈ છે. પણ અમે અહીંયા ગેમ નવી શીખી. અહીંયા અમને બહુ મજા આવે છે. થેન્ક યુ. મારું નામ દુવાણી પ્રિયા છે. હું 8મા ધોરણમાં ભણું છું. આમ તો વેકેશન પડે ત્યારે મમ્મી પપ્પા બંને ખીજાતા જ હોય કે મોબાઈલમાં જ જોઈતા રહ્યા હોય. પણ આ વખતે એવું ન થયું. આ વખતે જુનાગઢમાં રેડ ક્રોસ હોલમાં નિશાબેન રૂપારેલિયા અને ચેતનાબેન તન્ના દ્વારા આયોજેલા દેકારો સમર કેમ્પમાં મેં એડમિશન કરાવ્યું. તેમાં અમને ઘણું શીખવા મળ્યું. તેમાં અમે ડાન્સ, ડ્રોઈંગ, ક્રાફ્ટ, પછી આપણે ચેસ, કેરમ, કરાટે એવું બધું શીખ્યું. આમ તો કરાટે સેલ્ફ ડિફેન્સ માટે બહુ જ જરૂરી છે. હવે હું બહાર જાઉં તો મને ડર નથી લાગતો કારણ કે મને કરાટે આવડે છે. અમે મેદાનોમાં રમવાવાળી ગેમ પણ અમે શીખી. ખોખો, ગીલી દંડા એવું વગેરે અમે બધું શીખ્યું. મારું નામ ચુડાસમા પ્રિયાંશી છે. હું 7મા ધોરણમાં ભણું છું. અમને જુનાગઢમાં વેકેશનમાં તો મમ્મી પપ્પા આપને એમ જ કહી રાખે છે કે તમે મોબાઈલમાં જ જોઈતા રહો છો. પણ આ વખતે એવું ન થયું. આ વખતે મારા મમ્મી પપ્પાએ મને જુનાગઢમાં રેડ ક્રોસમાં સમર કેમ્પના હોલમાં અમને એડમિશન કરાવ્યું. નિશાબેન રૂપારેલિયા અને ચેતનાબેન તન્નાએ અમને ઘણી બધી નવી ગેમ્સ શીખવાડી અને મેં ડાન્સ, જેમ કે રમતોમાં ડાન્સ, ચેસ, કેરમ, ડાન્સ, કરાટે, ગીલી દંડા, ક્રિકેટ એવું બધું જ શીખવાડ્યું. કરાટે સેલ્ફ ડિફેન્સ માટે કરાટે જરૂરી છે. હવે મારે એકલીને ક્યાંય પણ બાઈને જવું હોય તો મને ડર નથી લાગતો કે હું એકલી શીખવાને જાઉં છું. અને અહીંયા અમને ઘણું બધું એવું શીખવ્યું કે કેવા કપડાં પહેરવા અને સ્વચ્છતા સરખી રીતે રાખવી. મારું નામ વાળા તનિષ્કા છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આમ તો ઘરે બેઠા મમ્મી પપ્પા આપણે એમાં આખો દિવસ મોબાઈલમાં જોશું. એટલે અમને અહીંયા જુનાગઢમાં સમર કેમ્પમાં એડમિશન લીધું સારું. દેકારો ગ્રુપમાં નિશા રૂપારિયાબેન અને ચેતના તન્નાબેન અમને બધું શીખવાડ્યું. જેમ કે રમતો નવી શીખવાડી. જો ગીલી દંડા, ક્રિકેટ, ખોખો ને એવું બધું શીખવાડ્યું છે અમને. બાકી ગલીમાં તો આપણે કોઈ બી કંઈ જોવા મળે જ નહીં. બધા મોબાઈલમાં રહે છે. મારું નામ દુવાણી સાક્ષી છે અને હું 9મા ધોરણમાં અભ્યાસ કરું છું. આમ તો વેકેશનમાં આપણે મોબાઈલ જોયા રાખે છે અને મમ્મી પપ્પા આપણને ખીજાય છે. આ વખતે એવું ન થયું. જુનાગઢમાં આવેલ રેડ ક્રોસ હોલમાં ચેતનાબેન તન્ના અને નિશાબેન રૂપારેલિયા તરફથી દેકારો સમર કેમ્પનું આયોજન થયું. મેં એમાં એડમિશન લીધું. એમાં એ લોકોએ અમને ઘણું બધું શીખવાડ્યું. જાણે કે ચેસ, કેરમ, ડાન્સ, ગીલી દંડા, ખોખો, ક્રિકેટ અને કરાટે પણ શીખવાડ્યું. કરાટે અમારા માટે ખૂબ જ જરૂરી છે સેલ્ફ ડિફેન્સ માટે. હવે હું ક્યાંય પણ બી બહાર જઈ શકું છું ડર વગર, કારણ કે મને હવે કરાટે આવડે છે. અને હવે કેવા કપડાં પહેરવા અને સ્વચ્છતા માટે પણ અમને કહેવામાં આવ્યું. મારું નામ કાર્યા પ્રિયાંશી છે. હું 3મા ધોરણમાં અભ્યાસ કરું છું. હું સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરું છું. હું દેકારો સમર કેમ્પમાં અભ્યાસ કર્યો છે. હવે દેકારો ગ્રુપમાં કેરમ, ચેસ, ડાન્સ, ક્રાફ્ટ બધું શીખ્યું છે. ચેતનાબેન તન્ના, નિશાબેન રૂપારેલિયા તરફથી આ બધું આયોજન થયું છે જુનાગઢમાં દેકારો સમર કેમ્પમાં. આમ તો મમ્મી પપ્પા ખીજાતા જ રહેતા હોય કે ઘરમાં મોબાઈલ જોતા આંખો બગડી જાય. પણ આ વખતે એવું ના થયું કારણ કે દેકારો સમર કેમ્પમાં આવી એટલે એડમિશન થયું. શેરીમાં રમાતી ગેમ રમ્યા, ક્રિકેટ એવી બધી ગેમો રમ્યા, ખોખો એવી ગેમ રમ્યા. ખૂબ મજા આવી અમને. બહુ
મારું નામ ધુવાણી ધ્રુવ છે. હું 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું. આમ તો સ્કૂલમાં કે ઘરમાં રોજ કહેતા હોય કે દેકારો ન કરો, તોફાન ન કરો, ને પણ આ સમર કેમ્પમાં બધાય કહે છે કે આનંદ કરો. અમે આનંદ કર્યો, મસ્ત ડાન્સ કર્યો, મસ્ત ગેમ્સ રમાડ્યા, ચેસ, જાણે કે ચેસ, કેરમ, લૂડો, ગિલ્લી દંડા, ક્રિકેટ એવું ઘણું બધું રમાડ્યું છે. આકાશ ભોગ છે. હું 7મા ધોરણમાં અભ્યાસ કરું છું. આમ તો સ્કૂલમાં અને ઘરમાં બધાય કહેતા હોય કે દેકારો ન કરો, અવાજ ના કરો, તોફાન ના કરો, પણ અહીંયા દેકારો ગ્રુપમાં સમર કેમ્પમાં અમને એમ કહે છે કે આનંદ કરો, મજા કરો. અહીંયા અમને ઘણી બધી ગેમો શીખવાડવામાં આવી છે, જેમ કે ચેસ, કેરમ, ગિલ્લી દંડા, ક્રિકેટ. અમને અહીંયા ખૂબ જ મજા આવી છે. અહીંયા અમને કરાટે પણ શીખવાડવામાં આવ્યા છે.